પૂજ્ય શ્રી વાસુદેવાનંદ સરસ્વતી મહારાજની 100મી પુણ્યતિથિ નિમિત્તે પાલખી યાત્રા યોજવામાં આવી હતી। પરમ પૂજ્ય વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજની પુણ્યતિથિ ગુરુડેશ્વર ખાતે યોજાનાર છે, જેના ભાગરૂપે આજે કોયલી ફળિયા ખાતે તેમની પાલખી યાત્રા નીકળી હતી। વડોદરાથી ગુરુડેશ્વર સુધી જનાર પાલખી યાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાઈ ગયા હતા। વર્ષ પુણ્યતિથિને પૂરા થયા છે, તે માટે કોયલી ફળિયાથી પાલખી આવે છે, તો અમે તેનું સ્વાગત કરેલું અને વર્ષોથી સંતો પગપાળા જાય છે, તે માટે સર્વ ભક્તોને સુખ શાંતિ રહે તેવી ઈચ્છા છે। ગુરુદેવ પરમ પૂજ્ય વાસુદેવ સ્વામી મહારાજ એમની પુણ્યતિથિ દર વર્ષે પગપાળામાં છોકરાઓ જાય છે 200-250, 100 વર્ષ પૂરા થયા એના લીધે પાલખીનું આયોજન કોયલી ફળિયા, દાંડિયા બજાર, રાનપુરા બધા મળીને પાલખીનું આયોજન કરી ને વડોદરાથી ગરુડેશ્વર પગપાળા અહીંથી પાલખી લઈને ગરુડેશ્વર જવાના ને 100 વર્ષ થયા એના લીધે બધાને શાંતિ મળે, બધા ભક્તોને લાભ મળે।